પણ તેનું પ્રતિક્રમણ કર. પ્રશ્ન કરતા આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે? દાદાશ્રી, દોઢ પણ મહી ભરીને લાવેલા, તેથી અમે એકું દાડો કોઈને કશું કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય તોય ચેતે તે ઘડીએ કહ્યું છે કોઈ દાડો કે આવું ના કરવું જોઈએ? પ્રશ્ન કરતા પણ એના કરતા ખોટું ના કરીએ તો? દાદાશ્રી, પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી મનથી રસ કાઢી નાખવાનો કે આ ખોટું થઈ રહ્યું છે, આ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે, આ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે અને તમને પેલું ખાવું છે ને ના ગમતું હોય ને તમે ને પછી તમે ખાતા હો તો વાંધો નહીં. કર્મ ફળ ને ફળનું ફળ. હવે તમે આખા દિવસમાં એક જ કર્મ બાંધો છો ખરા? આ શું કર્મ બાંધ્યું? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી છે, એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી. ઓકે, તો કર્મનું ફળ ને ફળનું ફળ પછી વાંચીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ તમારું મ્યુટ છે. આપેલું અશોકભાઈ ખોલજો ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જાતે મ્યુટ અનમ્યુટ થશે. ઓકે. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એની વાત કરીએ, અને નહીં તો પછી વાંચતા હોય તો વાંચીએ આપણે. પ્રશ્ન આવ્યો? નવા જે બી જોઈન થયા જાતે મ્યુટ કરજો, અને સવાલ જેને હોય જાતે ખોલીને પછી પૂછ્યો જ. બહુ સુંદર સ્વાધ્યાય કરી રહ્યા છો તમે. દાદા ભગવાનની વાણીનો જે આખો વ્યવહાર ગ્રંથ છે, ખૂબ સુંદર બધા પ્રશ્નો, અને દાદા ભગવાન એની અંદર બહુ જ સુંદર ચાવીઓ બતાવતા જ જાય છે. બહુ જ સુંદર છે. અશોકભાઈ. આ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપતસૂત્ર પુસ્તક 4218 નું વાક્ય. નાયક ભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી, એનું નામ કેવળ જ્ઞાન. બરાબર છે. દાદાએ આપણે સાહેબ સંપિત આપી છે ને, એની વાત. બરાબર છે. એના ભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી. નાયક ભાવ. બહુ સુંદર. આ નાયક ભાવ. નાયક ભાવ એટલે પોતે શુદ્ધાત્માના ઉપયોગમાં રહી અને આ મન વચન કાયાને જ્ઞેય સ્વરૂપે જોયા જ કરે નહીં. એમાં બીજો કોઈ ભાવ નહીં. સારા વિચાર, ખરાબ વિચાર, સારું વર્તન, ખરાબ વર્તન, આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ, એ આખું બધું પેલું ફાઇલ નંબર 1 માં ગયું. હવે આખું
અને આપણને જે ધર્મ પ્રાપ્ત થયો કયો, તો કે જ્ઞાયકતાનો ધર્મ. આપણે એને જોયા જ કરવાનું છે કે આ મનના દરેક વિચારો પછી સારા હોય કે ખોટા હોય, એ બંને જ્ઞેય છે એવો ઉપયોગ આપણને રહ્યો, એને દાદા ભગવાન જ્ઞાયક ભાવ કહે છે. અને એ જ્ઞાયક ભાવ જેમ જેમ વધતો એકદમ નિર્મળ થઈ જશે. બિલકુલ એકેય મનના વિચારો, વર્તન, વાણી બધાના સંપૂર્ણપણે જ્ઞેય સ્વરૂપે અખંડપણે રહ્યા કરશે. એ જ કેવળ જ્ઞાન. આ જ્ઞાયક ભાવમાં જેમ જેમ રહેતા જઈશું એમ કેવળ જ્ઞાનની નજીક આપણે જતા જઈએ છીએ. આપણે કેવળ જ્ઞાન સદુપયોગ માટે મળી ગયું આપણને. હવે ધીમે ધીમે જેમ જેમ બધો ફાઇલનો માલ ખાલી થતો જશે, અને એ ખાલી થવામાં જેટલું આને જ્ઞેય સ્વરૂપે જોયા કરશો, એટલું પેલું જ્ઞાતા પદ મજબૂત થતા જ્ઞાયકતા વધતી જશે. કારણ કે અનાદિથી આપણને એવી અંદર બધી બિલીફ બેસી ગઈ કે આ સારું અને આ ખોટું, આવું કરવાનું, આ નહીં કરવાનું. એટલે આપણે પેલી જ્ઞાયકતામાંથી પેલાને બદલવા માટેની પ્રક્રિયામાં જતા રહીએ છીએ. ખરાબ વિચાર આવ્યો તો એની અસર થાય, સારો વિચાર આવ્યો તો આપણે એને ચોંટી પડીએ, હજુ આપણું સારું વર્તન થયું તો હજુ ચોંટી પડીએ, પાછું ખરાબ વર્તન થાય એટલે અંદર અજંપો થયા કરે. તો એનાથી જેટલું જ્ઞાયક સ્વરૂપે રહીએ એ ફાઇલ નંબર 1 બધું આપણે એને જોયા જ કરવાનું છે કે ઓહો, એમાં જે સારો ભાગ છે એની જોવાનો, ખરાબ ભાગ છે એની જોવાનો. અને જ્યાં બીજાને દુઃખરૂપ હોય ત્યાં પ્રતિક્રમણ એની પાસે કરાવવાનું છે. આટલું કામ જો એનું થતું ગયું તો પેલી જ્ઞાયક ભાવ સૌથી વધારે ખુલ્લો થતા પછી એ કેવળ જ્ઞાન એટલે બિલકુલ નિરંતર આ જ્ઞેય એવું એને દેખાયા જ કરે, અટકે નહીં. આપણે શું થઈ જાય તો કે આપણે જ્ઞેય જોતા હોઈએ ને, પછી દાદા કહે ને પેલું તમારો બધો ભરેલો માલ એવો છે કે વચ્ચે પેલી બસ આવી જાય કે છે. તમે જ્ઞાયકતામાં છો, જ્ઞાયકતાનો ધર્મ તમારી અંદર ખુલ્લો પણ થયો પ્રતીતિ રૂપે, પણ પાછો પેલો હિસાબ એવા છે ને કે પેલી વચ્ચે બસ આવી જાય એટલે તમને પેલું જ્ઞેયનું પાછું રહે નહીં. થોડીક વાર માટે એમ થાય કે આ કઈ ગયા, દેખાતું કેમ નથી સામેનું. પછી જેવી બસ જતી રહે ને એટલે ખબર પડે કે ઓહો, આપણે જોનાર તો છે જ આ. એટલે કોઈક ફાઇલોમાં, કોઈ સંજોગોમાં આપણને એવું હજુ લાગે કે આપણે જ્ઞાયકતામાંથી ખસી ગયા છે. એનું કારણ એટલું જ છે કે પેલું બધી ફાઇલોનો નિકાલ થયો નથી. એટલે જેમ જેમ થતો જશે ખાલી થઈ જશે, પછી પેલી કન્ટિન્યુઅસ જ્ઞાયકતા, જ્ઞેય અને જ્ઞાતા બે રહ્યા જ કરશે. એટલે બહુ સુંદર. આ કોઈ અવતારની અંદર જ્ઞાયક ભાવ ખુલ્લો ના થાય. જ્ઞાયક ભાવ ત્યારે જ ખુલ્લો થાય કે જ્યારે કર્તા ભાવ બંધ થાય. જ્યાં સુધી કર્તા ભાવ છે ત્યાં સુધી પેલો જ્ઞાયક ભાવ ના આવે. આપણને દાદા ભગવાનની કૃપાથી આખો કર્તા ભાવ જે છે, આરોપિત ભાવ, એ ખલાસ કરી નાખ્યો, અને માટે પેલી જ્ઞાયકતા ખુલ્લી થઈ. હવે સમજાય ને, આ કર્તા ભાવથી મુક્ત થયા પછી પેલી જ્ઞાયકતા અંદર ખુલ્લી થાય
અને જેમ જેમ આ નિકાલ થતા 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 પૂરું થશે એમ જ્ઞાયકતા વધતા વધતા કેવળ જ્ઞાન થઈ જશે પછી. સમજો ને? એટલે બહુ સુંદર આ જ્ઞાયક ભાવ ખુલ્લો થયો. એ ભાવમાંથી ધીમે ધીમે સ્વભાવ ઉપર આવીશું આપણે. આજે આપણને જ્ઞાયક ભાવ ખુલ્લો કરી આપ્યો છે ને એ પૂરેપૂરો થાય, સ્વભાવમાં આવે, એ જ કેવળ જ્ઞાન પછી. પણ આ બહુ જ અદ્ભુત ઘટના પહેલી આ બની કે જ્ઞાયક ભાવ ખુલ્લો થવો. અને એ ત્યારે જ બને કે પેલો જે કરતા ભાવ જાય ત્યારે જ. આખું જગત જાણતું હોય કે આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા આત્મા આવો છે તેવો છે, પણ એ ખુલ્લું થાય નહીં જ્યાં સુધી પેલો કરતા ભાવ છે, ત્યાં સુધી પેલો જ્ઞાયક ભાવ ના આવે. એટલે દાદા ભગવાન કહે છે બે ભાવનું મિક્સચર હતું. પહેલા કરું છું અને જાણું છું, બંને ભાવનું મિક્સચર હતું. હવે તમારે કરું છું ભાવ જતો રહ્યો, બાકી રહ્યો શું? તો કે આ જ્ઞાયક ભાવ રહ્યો. અને એ જ્ઞાયક ભાવ રાખવા માટે મોટામાં મોટો જે પુરુષાર્થ છે એ પેલું જ્યાં જ્યાં જો કરતા પણ ઊભું થતું હોય ત્યાં વ્યવસ્થિતની આજ્ઞા જેમ જેમ સમજાતી જાય, એ વ્યવસ્થિતની આજ્ઞાનું પરિણામ પેલું જ્ઞાયકતા છે. જેમ કોઈ માણસ આપણું અપમાન કરે, તરત જ અંદર વ્યવસ્થિત આવ્યું તો એ કરતા દેખાયો નહીં આપણને. અને જેવો કરતા નથી દેખાતો ત્યાં પેલી જ્ઞાયકતા આવી. પછી આ કરતાપણાનો ભાવ એ જેમ જેમ ખલાસ થતો જશે હજુ એમ પેલી જ્ઞાયકતા વધતી જશે, વધતી જશે, વધતી જશે. અને એ જ્ઞાયકતા વધારવા માટે જ આપણને આજ્ઞા ધર્મ સ્વરૂપે આ વ્યવસ્થિતની આજ્ઞા આપી છે. કે આ વ્યવસ્થિતની જે આજ્ઞા છે ને એ આપણને શું કરે છે? તો પેલા કરતા ભાવમાંથી બહાર લાવી અને જ્ઞાયક ભાવમાં લઈ જાય છે. સમજાયું ને? એટલે બહુ જ સુંદર આ દાદા ભગવાનનું આપતા સૂત્ર છે. એક એક આપતા સૂત્ર અદ્ભુત છે એમના. તમને સમજાવ્યું હશે આ વાત થોડી? એમાં બેન સમજાવ્યું તમને? એમાં બેન અખંડ નથી રહેતા. અખંડ ના રે, અખંડ ના રે. અખંડ રહે તો પછી કેવળ જ્ઞાન કહેવાય એને. સમજાયું ને? આ આપણને આજ્ઞા ધર્મે કરીને જ્ઞાયકતા રહે છે. આપણને આપણે સ્વાભાવિક જ્ઞાયકતા ઊભી નથી થયેલી. આપણને આજ્ઞા ધર્મ એટલે કે વ્યવસ્થિત છે એ આજ્ઞા ધર્મથી પેલો કરતા ભાવ છૂટેલો છે. અને વ્યવસ્થિત જેટલું સમજાતું જાય અંદર પચતું જાય એમ પેલી જ્ઞાયકતા વધતી જશે. હવે એટલે નિરંતર ના રહે. નિરંતર રહે તો પછી કેવળ જ્ઞાન થઈ ગયું. એ તો પણ સૌથી અગત્યની વસ્તુ કે જ્ઞાયકતાનું બીજ શરૂ થયું, આ શરૂઆત થઈ ગઈ. આપણો જે સ્વભાવ જ્ઞાયકતાનો છે એ સ્વભાવને ધર્મ સ્વરૂપે ખોલી આપ્યો એમણે. એ ક્યારેય ખુલે નહીં, કોઈને ખુલે નહીં. જ્યાં સુધી હું કરું છું એ આરોપિત ભાવ જાય નહીં ત્યાં સુધી પેલી જ્ઞાયકતા ખુલે નહીં. સમજાય છે? આ બહુ જ અદ્ભુત કામ દાદા ભગવાને આપણને કરી આપ્યું. અને જ્ઞાયકતા ખુલ્લી થયા પછી આ કર્મનું બંધન જે થતું હતું એ બધું બંધ થઈ ગયું. જ્યાં સુધી પેલું કરતા પદ હતું ત્યાં સુધી સારું કરે શુભ કર્મો બંધાય, ખરાબ કરે તો
અશુભ કર્મો બંધાય. આ સારા અને ખરાબ ભાવોમાંથી આપણે ક્યારેય છૂટતા નહોતા. પેલા શુભ ભાવોનું ફળ પાછું પુણ્ય મળે, પાછું એ ભોગવતા ભોગવતા પાછું પાપનું બાંધે, અશુભ ભાવ ઊભા થાય, ફરી પાછો પાપનું બાંધીને એ ભોગવે, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા. આરોપિત ભાવથી ક્યારેય મુક્ત થતા નહોતા. આ દાદા ભગવાનની આપણે કૃપાથી શું થયું તો કે મોટા મોટું કામ આરોપિત ભાવ હું કરું છું એમાંથી આપણે છૂટ્યા, અને તો જ્ઞાયકતા કહેવાય છે. મૂળ દર અસલ ચેતન જ્ઞાયક સ્વભાવ વાળું તો છે જ, પણ એ સ્વભાવ એ ક્યારે ખુલ્લો થાય છે તો કે પેલો આરોપિત ભાવ જાય ત્યારે. જગતમાં કોઈની પોતાનો આરોપિત ભાવ જાય નહીં, કારણ કે આ કોણ કરે છે એનું જે રહસ્ય છે એ જગતને ક્યારેય ખબર નહોતી. એ દાદા ભગવાને આપણને આજ્ઞા ધર્મ રૂપે આ વ્યવસ્થિત આપ્યું. જેમ મનના વિચાર આવે તે વિચાર હું કરું છું ત્યાં જ્ઞાયકતા જતી રહી, અને આ વ્યવસ્થિત શક્તિના આધારે આ ફાઇલ નંબર 1 ની અંદર આવી રહ્યા છે. એવું રહ્યું તો જ્ઞાયકતા અકબંધ રહી એની. સમજાય છે ને? આ જ્ઞાયકતા એ પરિણામ છે શેનું? તો કે જેટલું વ્યવસ્થિત રહેતું જાય, પચતું જાય, એનું પરિણામ એ આ જ્ઞાયકતા ઉપર આવીશું આપણે. જેટલી વધારે વ્યવસ્થિતની આજ્ઞા પચતી ગઈ, દરેક સંજોગોમાં મન સાથે, વર્તન સાથે, વાણી સાથે, એમ કરતા કરતા એ વ્યવસ્થિતનું જેટલું ધર્મ સ્વરૂપે આપણે પાડતા ગયા એમ પેલી જ્ઞાયકતા રહેશે. જ્યાં વ્યવસ્થિત ચૂક્યા કે પાછું પેલું ભૂલ થઈ જાય, એ પેલું જ્ઞાયકતામાંથી બહાર આવી જઈએ પાછા. ત્યાં થઈ જાય કે હમણે તો આવું ના જ કરવું જોઈએ ને, આવું તો બોલવું જ ના જોઈએ ને, આ મહાત્મા થયા તોય આવું બોલે છે. તે એ પેલું આપણે એટલું પેલું વ્યવસ્થિત છૂટી ગયું ત્યાંથી. મહાત્મા હોય કે દુનિયાના બધા માણસો હોય કે ગમે તે માણસ હોય, બધા જીવ માત્ર પેલું વ્યવસ્થિત શક્તિના અધીન જ છે. એનું બોલવાનું, એનું વર્તવાનું, એનું વિચારવાનું, અને તે પણ આપણી જોડેના જેવા હિસાબો છે એવું છે. 4 જણની જોડે એકદમ સરસ રીતે એમનું વર્તન થતું હોય, એ વાત કરતા હોય તો વિવેકથી વાત કરતા હોય, બધું જ સરસ હોય, પેલા લોકોને ગમે ખરા બધું, અને આપણી જોડે ના ફાવે. આપણે સીધી વાત કરવા જઈએ ને તો એવી વાત મૂકે ને કે આપણને એમ જ થાય કે આવું કેવું બોલે છે. મૂળ એ વ્યક્તિ પેલા 4 જણ જોડે વર્તે છે અને આપણી જોડે વર્તે છે, એમાં એ વ્યક્તિ તો એવા ને એવા જ છે. સામે તો જે નિમિત્ત છે ને એ તો એક સરખું જ છે, પણ આપણી જોડે ખરાબ રીતે વર્તે છે. આપણે સારું વર્તન રાખવા છતાં પણ, અને પેલા લોકો સારું ના રાખે તો એને સાચવે છે. તો કે આ નિમિત્તનું કારણ શું છે? તો કે આપણો એની જોડેનો જે હિસાબ છે, આપણે એની જોડે જે ઋણાનું બંધ બાંધીને લાયા છે ને એવો એ અહીંયા નીકળે છે. એની જોડે પોતાનો છોકરો પારકાની ખૂબ સેવા કરી આવે, તરત જ કામ બધું કરે, અને ઘરનાનું કામ કરવાનું કહીએ ને તો હવે પછી કરીશ, કાલે કરીશ, સાંભળે ના સાંભળે. ત્યાં દાદા ભગવાન કહે છે કે અહીંયા હવે વ્યવસ્થિત સમજવાનું છે. આ મારી જોડે કેમ આવું કરે છે, આ કેમ આવા છે, આ કેમ આવા છે, અને આટલી સમજ કેમ નથી પડતી, એને આવું પૂછવું જોઈએ, આવું બોલવું જોઈએ. આ જેટલી આપણી પોતાની જ બુદ્ધિની જે અપેક્ષાઓ છે એ જ આપણને દુઃખ આપે છે, અને જોડે જોડે પેલું વ્યવસ્થિતને રહેવા નથી દેતું. જેમ જેમ પેલું વ્યવસ્થિત રહેતા બિલકુલ આ નિર્દોષ દેખાશે, એમ પેલી જ્ઞાયકતા ઊભી થશે.
સમજાયું ને? આ જેમ જેમ પ્રયોગ કરવાનો છે આ વ્યવસ્થિતની આજ્ઞાનો, એક એક સંજોગોમાં એક એક વ્યક્તિ જોડે, અને ધીમે ધીમે પોતે પોતાની ફાઇલ નંબર એક સાથે પણ આ વ્યવસ્થિતને મૂકતા જવાનું છે, પોતાના મન સાથે, પોતાની વાણી સાથે. એમ વ્યવસ્થિતનું જેટલું સમજ અંદર થતી ગઈ કે એ જ્ઞાયકતા વધતી જશે. પછી સમજાય છે? બહુ બહુ સુંદર વાત મૂકેલી છે આની અંદર દાદા ભગવાને. ધીમે ધીમે થોડીક થોડીક રીતે સમજાતા સમજાતા આપણે પૂર્ણ બાજુ જઈશું. પછી એમાં બેન સમજાયું શું? જણાવજો. વચ્ચે કોઈને ના સમજાય અથવા કંઈ બીજું પૂછવું હોય તો જરૂરથી મને જણાવજો. હેન્ડ રેઝ કરજો. આમાં અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં બીજો ફકરો, સિદ્ધાંત એટલે જડ ભાવો અને ચેતન ભાવો જે ભગવાને જોયા એને સિદ્ધાંત કહેવાય. બરાબર છે. હા, જડ અને ચેતન નહીં. જડ ભાવો અને ચેતન ભાવો એ જ અવલોક્યા. બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવનું ભાન નથી, એ ભાવનું ભાન નથી થાય એવું બને. હવે આમાં જરાક ભાવ, જડ અને જડ ભાવો એટલે આમાં બીજું કશું આગળ નથી. એટલે ના, એટલે આમાં એ જ કહેવા માંગે છે કે આખો વિતરાગોનો જે સિદ્ધાંત છે, એ વિતરાગોનો જે સિદ્ધાંત છે એમાં શું છે તો કે જળ ભાવો અને ચેતન ભાવો. એવું ડિમાર્કેશન પડી ગયું આપણને કે આ જળ ભાવ છે અને આ ચેતન ભાવ છે. જળ ભાવ એટલે શું તો કે જેની અંદરથી કોઈ પણ બીજ નવું પડતું નથી. બધાય જળ ભાવ જે ઇફેક્ટિવ છે, ઇફેક્ટ સ્વરૂપે છે, બધાય જળ ભાવ છે. અને એ જળ ભાવને ભ્રાંતિથી એવું માને છે એ પોતે કે આ મારા ભાવો છે, આ સારા છે, આ ખોટા છે. એ ભ્રાંતિ પેલી જેવી ઊભી થાય ને એટલે પોતાના જે ચેતન ભાવની અંદર રહેવાના બદલે આ જળ ભાવને પોતાના માની લે છે. વાસુદેવભાઈને જે કઈ બધા ભાવો ઊભા થાય છે બધાય જળ ભાવો છે. અને એને આપણે ભ્રાંતિથી આપણા માનેલા એટલે એ બેનું મિક્સચર થઈ ગયું કે આ જળ ભાવ અને ચેતન ભાવ, એમાં ભ્રાંતિ આવી ગઈ વચ્ચે. આ બંનેને જો છૂટા પાડી દે, પેલી ભ્રાંતિ કાઢ નાખી કે આ જળ ભાવ અને આ ચેતન ભાવ. ચેતન ભાવ એટલે શું તો કે પોતે જ્ઞાતા દ્રષ્ટા એ ચેતન ભાવમાં છે. અને આ જ્યાં બધું મૂવી ચાલે છે, બધું ક્રિયાકારી દેખાય છે, બધું એ બધા જળ ભાવો છે. આ જળ અને ચેતન બે ભાવમાં જુદું આવી ગયું, એને જ વિતરાગોનો સિદ્ધાંત કહે છે. અહીંયા દાદા ભગવાને જે પહેલી બે આજ્ઞા આપી ને, રિલેટિવ અને રિયલ, એ જ સિદ્ધાંત પોતાની ફાઇલ નંબર 1 ની અંદર ગમે તેવું વર્તન થાય, ગમે તેવી વાણી નીકળે છે, ગમે તેવા વિચારો આવે, જાત જાતના ઉદય આવે, પણ એ બધા જ કેવા છે? જળ ભાવો છે. હવે જળ ભાવ ક્યારે કહેવાય? ભ્રાંતિ ગયા પછી. જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી એ મિક્સચર થઈ જાય છે. ચેતન ભાવ ને જળ ભાવનું ભેદાંકન નથી. એટલે અહીંયા કહ્યું કે ભગવાને જોયા એને સિદ્ધાંત કહેવાય. ભગવાને શું જોયું તો કે આ એક જ પૂતગલ, આ બધું પૂતગલ, મન, વાણી, ગમે તેટલી સારી વાણી નીકળે તો પણ ભગવાન એને પૂતગલ તરીકે જોતા. જળ ભાવ છે તો બધા. ગમે તેટલા સારા વિચાર હોય તો એની જળ ભાવ તરીકે જોતા. સિદ્ધાંત એટલે આ જળ, આ રિલેટિવ, અને હું શુદ્ધાત્મા રિયલ, એ મોટામાં મોટો સિદ્ધાંત આવી ગયો. અને કોનો સિદ્ધાંત તો કે આ વિતરાગોનો સિદ્ધાંત. આનું ડિમાર્કેશન પડવું આ જળ ભાવનું અને ચેતન ભાવનું,
એ ક્યારેય બને નહીં, કારણ કે બધા જડ ભાવને જે શું માને છે, ભ્રાંતિથી મારા ભાવ છે એવું માને છે. જેમ કોઈનાથી સરસ મેડિટેશન થયું, કોઈને સારી વાણી બોલાઈ, કોઈનું સારું વર્તન થયું, વિચારો સરસ આવ્યા, તે બધાને શું માને છે પોતે? તો કે આ મારા ભાવો છે, મને બહુ સુંદર ભાવ આવી રહ્યા છે. વાસ્તવમાં આ જડ ભાવો છે એટલે શું? તો કે તે જે બીજ નાખેલા એનું પરિણામ આવ્યું છે. અને એ પણ જડ ભાવ સંજોગોના અધીન છે પાછા. આ જેટલા જળ ભાવ છે ને એ શેના અધીન છે? તો કે સંજોગોના અધીન પાછા. કે બીજ તો નાખ્યું હોય પણ પાછા બહારના બધા સંજોગો ભેગા થાય ને ત્યારે એ ભાવ સ્વરૂપે ઉત્પન્ન થાય છે પાછા. આમ લગ્નની સિઝન આવે ને ત્યારે બધાના ભાવ ઊભા થાય. આપણને થાય કે લગ્ન તો ક્યાં બીજ તો પડેલું હોય પણ પેલો ટાઈમ કાળ ભેગો થવો, માણસો ભેગા થવા, બધા એની ઉંમર થવી, બહાર એવું બધું મળવું, ત્યારે પેલા બધા જળ ભાવ ઉત્પન્ન થઈ જાય. એટલે આ જળ ભાવો એ સંજોગોના અધીન છે અને જે ચેતન ભાવ છે એ જ્ઞાનને આધીન છે. એ બહારના કોઈ સંજોગોના આધીન નથી ચેતન ભાવ. એટલે આને દાદા ભગવાન સિદ્ધાંત કહે છે. આ બે જુદું પડ્યું એટલે તમને સિદ્ધાંત પ્રાપ્ત થયો કહેવાય. દાદા ભગવાનની કૃપાથી આપણને બધાને આ વિતરાગોનો સિદ્ધાંત પ્રાપ્ત થયો કે આ જડ અને આ ચેતન ભાવ બે અલગ પડી ગયા. પછી આગળ કહે છે હા જડ અને ચેતન નહીં, જડ ભાવો અને ચેતન ભાવો એ જ અવલોક્યા, બાકી ભાવો તો રહેવાના જ. એમણે ખાલી અવલોકન કર્યું, આ જળ ભાવ જતા નથી રહ્યા. મહાવીર ભગવાન હોય, દાદા ભગવાન હોય, રામચંદ્ર ભગવાન હોય, આ બધાને જે જળ ભાવ છે એ જળ ભાવ જતા નથી રહેતા, ખલાસ નહીં થઈ જતા, એ તો રહે છે જ. પણ એ શું કરે છે? અવલોકન કર્યા કરે છે. એ ભાવોને અવલોકે છે. અવલોકવું એટલે એની અંદર એકાકાર નહીં થવું, એને અવલોકવું કહે છે. જોયા જ કરવાનું એને. જડ ચેતન નહીં. આ જડ અને ચેતન એ તો બે દ્રવ્ય છે, એ નડતા નથી. પણ પેલા જળના અંદરથી ઊભા થયેલા ભાવો, ભ્રાંતિથી જે જડ ભાવો પહેલા ઊભા થયેલા એ આજે ભ્રાંતિના કારણે એને નડ્યા કરે છે. જળ ચેતન નડતા નથી. એ તો બંને પોતપોતાના દ્રવ્ય ગુણ સાથે એ તો છે જ. પણ જે ભ્રાંતિથી પેલા જળ ભાવો ઉત્પન્ન થયેલા હતા બીજ સ્વરૂપે, એ આજે જ્યારે ફળ આવે છે ને એનું, ત્યારે પેલું ચેતન ભાવને શું કરવાનું હોય છે? અવલોકવાનું છે. ભાવ તો રહેવાના જ, કારણ કે આપણે જે બીજ નાખ્યા છે ને એની ઇફેક્ટ તો આવવાની જ. એટલે દાદા ભગવાન કહે છે ને તમારે ના બોલવું હોય પણ બોલે જ જશે. પેલું બીજ નાખેલું છે ને તમે કે મારે આવું કંઈક ઊંધું કરે ને તો બોલવું જ જોઈએ, કહેવું જ જોઈએ. એ જે બીજ નાખેલું, એ જે ભાવ નાખેલો ને અંદર, એનું ફળ આવ્યું હવે આ. એટલે બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવોનું ભાન નથી થાય એવું બળ્યું. એટલે દાદા કહે છે જ્યાં સુધી પેલો સિદ્ધાંત ના આવે ને ત્યાં સુધી આ જળ ભાવ છે એવું ભાન થાય એવું નથી આપણને. એને એવું જ માને કે આ ચેતન ભાવ છે. સારા વિચારો આવ્યા, સારા વાણી આવી, સારું વર્તન આવ્યું એટલે પોતાનું જ માની લે. એ જળ ભાવોને ચેતન ભાવો માની લે છે. જ્યાં સુધી મનના વિચારો પોતાને અસર કરે છે, જ્યાં સુધી પોતાનું વર્તન પોતાને અસર કરે છે, બીજાનું તો કરે જ છે પણ પોતાનું હોવું કરે છે, જ્યાં સુધી બીજાની વાણી આપણને અસર થાય છે, આપણી વાણીની પણ આપણને અસર થાય છે, ત્યાં સુધી આપણે પેલું અવલોકનમાં હજુ કાચા પડીએ છીએ.
સમજાય છે ને? અસર થવી એટલે શું? તો કે પેલા જડ ભાવ છે એને આપણે ચોંટી જઈએ છીએ. એટલે દાદા ભગવાન કહ્યું ને, લેપાયમાન થઈ જાઓ છો. હવે તમે ચોંટતા નથી એટલે લેપાયમાન કરી દે તમને કે મને કેમ આવા વિચાર આવ્યા, હું જ્ઞાન જાણ્યું છતાંય મને કેમ આવું રહે છે, મારું વર્તન કેમ હજુ આવું થઈ જાય છે. એ પેલું છે જળ ભાવો. હવે પણ આપણને શું કરે છે? લેપાયમાન કરી દે છે, પાછું એવું ઉત્પન્ન કરી દે છે. એટલે દાદા ભગવાન કહે તમારે હવે આ રિલેટિવ અને રિયલ, મનના એક એક વિચારો રિલેટિવ છે અને હું એની સામે રિયલ શુદ્ધાત્મા છું. વાણી જ્યારે ચાલતી હોય ત્યારે રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું. એ જડ ભાવ અને ચેતન ભાવ આ જુદું રાખ્યું તમે સિદ્ધાંતમાં રહ્યા કહેવાય. સમજાય ને? બહુ બહુ સુંદર આ સિદ્ધાંતને સમજવું બહુ મોટી વાત કહેવાય કે દાદા ભગવાન કેટલું સરળ કરી નાખ્યું આપણા બધા માટે. નહીં તો આપણને આ સિદ્ધાંત, વિતરાગનો સિદ્ધાંત એટલે શું એ જ ખબર ના પડે. ઘણા લોકો બોલતા હોય સિદ્ધાંત સિદ્ધાંત સિદ્ધાંત. સિદ્ધાંત એટલે સત્ય અને અસત્ય નહીં. આ સાચું અને આ ખોટું એ તો બધું દરેકની પોતાની બિલીફના આધારે સાચું ખોટું છે. સિદ્ધાંત એટલે અવિરોધાભાસ લખ્યું ને આગળ. આ જડ ભાવ અને આ ચેતન ભાવ. જેમ તમને ખબર પડી જાય કે આ ભાઈનો દીકરો છે, મારો દીકરો નથી, એવું તમને આ જડ ભાવ ને ચેતન ભાવનું, જેમાં ભાઈનો દીકરો અને આ મારો દીકરો, એવું તમને ભેદ પડી જાય. પછી તમે ગમે તેટલી વાર પેલા ભાઈના દીકરાને જુઓ તો તમને શું રહે? પોતાનો છે એનું ક્યારેય ના થાય. કારણ કે એને જુદું પડી ગયેલું છે કે આ ભાઈનો દીકરો છે અને આ મારો દીકરો છે. એ એની જોડે ગમે તેટલા વ્યવહાર કરે, બધું કરે ને તો પણ એ છૂટાપણું જ રહ્યા કરે નહીં. પેલો ભાવ જોડાય નહીં. એવું દાદા ભગવાને આપણને આ જળ ભાવ અને ચેતન ભાવ બેને અલગ કરી નાખ્યા. હવે ભ્રાંતિ કરી નાખી વચ્ચેની. એટલે દાદા ભગવાને આપણને આખો વિતરાગોનો સિદ્ધાંત આપણી અંદર બેસાડ્યો છે. આ જે પહેલી બે આજ્ઞા છે એ આખો વિતરાગોના સિદ્ધાંતમાં આવી ગઈ. બે આજ્ઞા, રિલેટિવ અને રિયલ. જેમ આપણી દીકરીને જોઈને આપણને જે ભાવ ઊભા થાય તે એ જે ભાવ છે કેવા છે? રિલેટિવ છે, જડ ભાવ છે. લાગણી વાળા થાય કે ના થાય, બંને જડ ભાવ છે. એમાં ચેતન ભાવ નથી. હવે એટલે ફાઇલ નંબર 1 ના રહ્યા હવે આ બધા. સમજો ને? આપણે કરવાનું શું? તો અવલોકવાના છે. વિતરાગોએ ભગવાને આવું જ કામ કર્યું, અવલોકન કર્યું. કોઈ પણ વ્યક્તિ માટે અંદર શું ભાવ ઊભા થાય છે એ આપણે અવલોકન કરવાનું. કોઈના માટે સારાય થાય, કોઈના માટે ખરાબ થાય, કોઈની જોડે બહુ લાગણી થાય, કોઈની જોડે નાય થાય, આપણે એને અવલોકન કરવાનું, જોયા જ કરવાનું છે. જ્યાં દુઃખદાયી આવે ને ત્યાં એની જોડે પ્રતિક્રમણ, બાકી અવલોકન કર્યા કરવાનું. ઓહો, આની જોડે આવો હિસાબ લઈને આયા લાગે છે. એટલે એને મદદ કરવાનું મન થાય, એને એની જોડે જવાનું મન થાય, એનું કામ કરવાનું મન થાય. બધું એ આપણે અવલોકન કર્યા કરવાનું છે. સમજાયું ને? આ જળ ચેતન નહીં, પણ નડે છે શું? જળ ભાવો અને ચેતન ભાવો. જળને પોતાના ભાવો માને છે, એ ભ્રાંતિ કહેવાય છે. મનના વિચારોને, મનની અસરોને પોતે માને છે કે મને થઈ, એ જ ભ્રાંતિ પાછી. એટલે દાદા ભગવાન કે તમારે અવલોકન કર્યા કરવાનું, જોયા કરવાનું કે તમારી ફાઇલ નંબર 1 શું શું કરી રહી છે. સવારથી સાંજ સુધી આ પ્રેક્ટિસ કરતું જવાનું, અભ્યાસ કરતું જવાનું છે. જેમ બીજો માણસ અશોકભાઈને જોતો હોય એવી રીતના અશોકભાઈએ પોતાને જોવાના, એ અવલોકન કરવાનું છે. સમજાય ને? બહુ સારી વાત છે આની અંદર, બહુ સુંદર વાતો છે. સિદ્ધાંત
પેલું સત્ય અને અસત્ય નહીં, આ સાચું ખોટું, આને સિદ્ધાંત કે એ સિદ્ધાંત નથી. ખ્યાલ છે હા હા બોલો. સમજાય ચારુબેન? સરસ વાતો છે. ચારુબેન ઓપન કરજો. હા જરૂર પૂછો. ખબર નહીં પૂછો, હાથ ઊંચો કર્યો તો પણ દેખાતા નથી. એક મિનિટ, આ ભૂમિકાબેન નું ઓપન કરું છું. ભૂમિકાબેન ઓપન કરજો. હા સંભળાય છે? જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. મારે એક ક્વેશ્ચન હતો કે અત્યારે જે આ કોરોના વાયરસ દુનિયામાં ચારે બાજુ અશાંતિ છે. માણસોમાં તો ઘણી બધી અશાંતિ જ છે. આપણે વાત કરીએ ને કોની સાથે ફોનમાં તો બધે જ અશાંતિ વાળું જ વાતાવરણ દરેકને લાગે. કોઈ 2 મહિના વેન્ટિલેટર પર હોય છે, કોઈ મહિનો હોય છે. તો એ કયા દરેકને એવા કયા હિસાબો હોય કે ચારે બાજુ છે દુનિયામાં? તો હા એટલે આ તો બહુ જ પોતાના સામૂહિક બધા વેદનીય હિસાબો, તેનું ફળ આવી રહ્યું છે બધાને. વેદના અસાતા વેદનીય બધી. પણ આપણે કોરોના વાયરસ જોડે શું હતું પહેલા પૂર્વભાવમાં કંઈક કરેલું હશે તો જ આપણે કેટલાય જીવોને દુઃખ આપ્યા હોય ને એવા એ આજે વાયરસ સ્વરૂપે આવી અને આપણને આ વેદના આપીને પૂરો કરે છે હિસાબ આપણી જોડે. અચ્છા. જે જીવોએ જેની જોડે જેવો હિસાબ બાંધ્યો હોય આવો વેદનાનો અસાતા વેદનીય દુઃખ આપ્યું હોય ત્યારે પાછું દુઃખ આપણને આપે છે પાછા. બરાબર. કારણ કે આ તો ચારે બાજુ છે. આપણે જેમ એક મોટું સૈન્ય હોય રાજાનું, એ પોતાના દેશ માટે લડતું હોય તો કેટલા લોકો લડતા હોય? 2-5 જણા લડે, 25 જણ લડે કે લાખો માણસો લડે? લાખો. એ બહુ ભયંકર બધા હજારો એક સાથે હિસાબો બાંધેલા બધા. અશાંતિ લાગે આમ દરેકની જોડે આપણે વાત કરીએ ને તો દરેક ઘરમાં અશાંતિ હોય ને અત્યારે. કારણ કે પોતાના જ હિસાબો એની સામે આવે છે ને આ બધા. એટલે આ રીતે. અને તો પણ જો આવા સંજોગોમાંથી પોતે સમજી જાય કે મને આમ ભોગવટો આવ્યો, આ બધું ભોગવવાનું આવે છે એનું પાછળ મારું જ પોતાનું ભૂલ છે, તો બહુ મોટું એને જ્ઞાન થઈ ગયું. અંદર નક્કી થાય કે મારે આ દુઃખ મને ગમતું નથી, તો હવે જિંદગીમાં કોઈને પણ દુઃખ ના થાય એવું મારે. એક્ઝેક્ટલી એ વિચાર આવે છે અત્યારે વધારે આવે કે આ તો કેવો સમય ખરાબ છે. વિચાર આવે ખરા, પણ પાછું કોરોના જો હમણાં જતો રહે ને પાછી મજા આવી જાય પાછી ભૂલી જઈએ. એટલે દાદા ભગવાન શું કે છે કે ઘણા બધા સંજોગો એવા હોય છે કે આપણને આ વાસ્તવિક જ્ઞાનની સમજણ અંદર ઊભી કરે એવા હોય છે, પણ આપણો મોહ એટલો બધો છે ને કે થોડીક વાર દુઃખ આવે ને ત્યારે પેલો વૈરાગ્ય આવે, ભગવાન યાદ આવે, આવું ના કરવું જોઈએ એવું યાદ આવે. પણ જેવું દુઃખ ગયું એટલે પાછું પેલું ફરી વળે મોહ પાછો. પણ આ બધા પોતાના હિસાબો જ છે. હિસાબોમાંથી વાયરસ એની સત્તાથી કોઈને દુઃખ આપતો નથી. આ દુનિયામાં કોઈ વાયરસ, કોઈ માણસ, કોઈ દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે આપણને દુઃખે આપે અને સુખ આપે. બેમાંથી એકેય વસ્તુ કોઈ બહારથી આપી શકે એવું છે નહીં. બહાર તો આપણને દુઃખ આપનારો અને સુખ આપનારો બંને નિમિત્ત સ્વરૂપે છે. તો તમારો જ હિસાબ આપવા માટે નિમિત્ત છે ત્યાં. એટલે આપણે જો દુઃખ આપ્યા જ ના હોય ને તો હિસાબ આવે નહીં. અને દુઃખ આપેલા હોય તો ગમે તે કરો પણ એ હિસાબ આવે ત્યારે જ પછી છૂટીએ એમાંથી. સમજાય ને?
અશોકભાઈ, જય સચ્ચિદાનંદ, નેહા બોલું છું. હા, જય સચ્ચિદાનંદ. I agree with ભૂમિકાબેન કે બહારના લોકો માટે અશાંતિ છે, પણ આઈ મીન મને એવું લાગે છે કે કોરોના વાયરસથી ઓવરઓલ આખા વર્લ્ડના મહાત્માઓને ફાયદો બહુ થયો કે જે સત્સંગ આપણને નહોતો મળતો એ હવે એવરીડે મળવા માંડ્યો. એટલે એ તો મહાત્માઓની તો વાત જ જુદી ના તો. પણ એટલે મને એ સમજ નથી પડતી કે આપણા આ કયા સંજોગો કહેવાય, કે સારા સંજોગો કહેવાય કે સત્સંગ મળ્યો કોરોના આવ્યો ને, કે કોરોના આવ્યો ને આખી દુનિયાને બહારના લોકોને પ્રોબ્લેમ બધા થયા તો એ ખરાબ સંજોગો કહેવાય કે બધાને પોતપોતાના અલગ રીતે લેવાના હોય. વ્યવહારમાં ખરાબ સંજોગો કહેવાય અને જ્ઞાને કરીને સમજણ આવે તો બહુ સારા સંજોગો. અને કોઈ પણ પ્રતિકૂળ સંજોગો હોય પણ પોતાની દ્રષ્ટિ જો સવળી હોય તો એ સંજોગો એને બહુ જ ઉપકારી બની જાય ને. આપણને જે સંજોગો ઉપકારી થાય છે કે બને છે એનું કારણ શું, તો કે આપણી દ્રષ્ટિ, આપણી સમજણ પેલી બદલાઈ ગઈ છે. અને જ્યાં સુધી આ સંસારની દ્રષ્ટિ હોય ત્યાં સુધી તો એને વ્યવહારમાં દુઃખ જ લાગે ને કે આવું કઈથી આવ્યું. આ એને પેલું દેખાય નહીં કે આપણને કેટલી બધી વસ્તુ શીખવાડી ગયા છે. આ કોરોના વાયરસથી કેટલી બધી વસ્તુ આપણે શીખ્યા, કેટલું બધું મનને આપણે કેટલું સરસ બનાવ્યું એનાથી. બધા પરિવારમાં જોડે રહેતા થયા, નહીં તો પરિવારમાં રહેતા હતા જ ક્યાં કે હા, એક ઘરમાં અંદર બીજા બહાર નીકળતા હોય. અને એમાંય મહાત્માઓને તો બહુ અદભુત આ દાદાનો જબરજસ્ત સત્સંગનો સ્વાધ્યાય મળ્યો છે, ભક્તિનો યોગ મળ્યો છે. એ તો બહુ મોટો યોગ મળ્યો કહેવાય. એટલે સંજોગો એ દુઃખદાયી હોય છે અથવા સુખદાયી હોય છે, એ તો વ્યવહારના લોકો માટે. વાસ્તવમાં તો તમારી જેવી દ્રષ્ટિ એવા તમે સંજોગોનો ઉપયોગ કરી શકો છો. જે માણસ જિંદગીમાં દુઃખ આવ્યું જ ના હોય તો પછી એને સુખનો અનુભવ કેવી રીતે થાય? સુખની કિંમત, સુખના અનુભવ એ તો દુઃખ આવ્યા પછી જ થાય ને. એટલે હું એવી રીતના જોઉં છું કે મોસ્ટલી બધા મહાત્માઓને, મીન અમેરિકાના મહાત્માઓને, મને ઇન્ડિયાના મહાત્માઓની બહુ ખબર નથી, કે ઘરે બેઠા કામ કરવાનું, કશે જવાનું નહીં, ગવર્મેન્ટ બેનિફિટ્સ આપે, પછી એનાથી વધારે શું જોઈએ આપણે? અને સત્સંગ મળે લટકા. એટલે પોતાની દ્રષ્ટિ, પોતાની સમજ ઉપર છે. કેટલાકની પ્રકૃતિ એવી હોય કે બહાર ગયા વગર ફાવે નહીં. એને થોડીક વાર માટે પણ બહાર નીકળે, કોક મળે અને કોકની જોડે કલાક કાઢ્યા તો જ ચાલે, તો પછી એને તકલીફ પડે ને પાછી. મારી પ્રકૃતિ એવી જ છે, પણ એટલે જુદી પ્રકૃતિ. એટલું બધું નહીં. હા, પણ એ જુદી પ્રકૃતિ. પણ આપણી તો આખી સમજણ જ બદલાઈ ગઈ ને હવે, બધી પોઝિટિવ થવા માંડી. જે સંજોગો પ્રાપ્ત થયા હોય એ સંજોગોમાં આપણે કેવી રીતે સરસ રહી શકીએ એવી ગોઠવણી કરવાની છે. એમાં બહુ સારામાં સારું કે આપણે કામ પણ કરી શકીએ છીએ, બધી વસ્તુઓ મળે છે, બધું કેટલું સરસ છે. આમાં તો કેવું છે કે સંજોગોની અંદર તમારી જેવી દ્રષ્ટિ એવું પેલું દુઃખ લાગે અને સુખ લાગે. આમ નથી સારું, આમ નથી સારું. ઓબ્વિયસલી, કારણ કે એ લોકોને આખો દિવસ કશું કરવાનું જ નથી હોતું. એ દ્રષ્ટિ એવી, મારે શું કરવાનું, મારે શું કરવાનું, મારે શું કરવાનું. કરવાનું તો બધું બહુ છે, પણ એને જે કરવું છે એ થતું નથી. એટલે એની પેલી દ્રષ્ટિની અંદર એ જ આયા કરે, મારે શું કરવાનું, આવું કેવી રીતના બેસી રહેવાનું, આવું કેવી રીતના બેસી રહેવાનું. અને એમાંય સૌથી વધારે આપણને તો આ દાદા ભગવાનની એટલી સરસ ભક્તિ, મહાત્માઓનું આ સરસ સત્સંગના સંજોગો મળવા, વાંચન થવું, એ તો બહુ અદભુત કામ છે આપણા માટે. અને જોડે જોડે આપણી ફાઇલનું પણ બધું થયા જ કરે છે, બધું કામકાજ હોય એ ચાલ્યા કરે છે. એટલે મહાત્માઓ માટે તો આ બહુ જ ઉપકારી થઈ ગયું છે આ સંજોગો. તો સૌથી વધારે ઇન્ડિયામાં પણ વધારે સત્સંગ
અને સત્સંગ માટેની ભાવનાઓ બધી અત્યારે સૌથી વધારે જાગૃત થઈ. પછી આટલું બધું બધાનું મહાત્માઓનું છે ભાવ, તો આખા વર્લ્ડમાં પરિવર્તન આવવું જોઈએ ને. આવી જ રહ્યું છે, આવી જ રહ્યું છે. બહુ મોટું પરિવર્તન છે આ તો બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે અંદર. કુદરતનું જે કાર્ય છે એ કાર્ય અટકે નહીં ને, તો હિસાબોનું જે કાર્ય છે એ કઈ ના અટકે. પણ આ સૌથી મોટું, દરેક ધર્મની અંદર, દરેક વ્યક્તિઓની અંદર એક જાતની જાગૃતિ ઊભી થઈ ગઈ. એક જાતનો અહંકાર ખલાસ થયો કે આપણે ધારીએ એમ કરી શકીએ છીએ ને, એ બધું ખલાસ થવા માંડ્યું છે. ભલાની અંદર એવું થઈ ગયું કે આ સારું આ કોરોના વાયરસ એવો તો કેવો છે કે આ બધાથી બંધ થતો નથી, આટલું બધું કરીએ છીએ છતાં તે ભલાના અહંકારમાંથી બહાર કાઢતા થયો છે. સમજાય ને? આ બહુ લોકોને થિંકરની અંદર મૂકી દીધા, વિચાર કરતા કે આ શું છે એવું. તો ભલા બધા વિચાર કરતા થઈ ગયા. એટલે બહુ જ પરિવર્તન થઈ જ રહ્યું છે, થઈ જ રહ્યું છે. જે પેલા બેફામ વર્તા હતા ને એમાંથી પાછા આવવા મળશે. ખબર પડતી જશે કે દુનિયામાં એવી બધી વસ્તુઓ હોય છે કુદરતની સામે આપણું બધું ચાલતું નથી, એ સમજ પડતી જશે ધીમે ધીમે. જે લોકો થિંકર છે એને સમજ પડે, બાકી તો બધું આવું બધું ચાલ્યા જ કરે. અને જેમ જેમ ડેવલપ થતા જશે પછી ખબર પડશે બધી. પણ કુદરત એ દરેક જીવોને ડેવલપિંગ થવામાં મદદ કરી જ રહી છે. મહાત્માઓ માટે તો બહુ જ ઉપયોગી છે, જબરદસ્ત ઉપયોગી છે. એટલે દાદા ભગવાન કે તમારે તો કામ કાઢવાનો સમય આવી ગયો, હવે કામ કાઢી લો. આના ઉપરથી આપણે આપણું કામ કાઢી લો. આપણને દાદા ભગવાન મળ્યા છે, આજ્ઞા ધર્મ મળ્યો છે, આપણે સૌથી વધારે એમાં કામ કરતા રહો. ફાઇલોનો નિકાલ કરો, જોડે જોડે આપણું કામનું કાઢી લો. હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.